શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 શ્લોક 13 તત્ર એકસ્થમ જગત કૃષ્ણમ પ્રવિભક્તમ અનેકધા અપશ્યત દેવદેવસ્ય શરીરે પાંડવઃ તદા. અનુવાદ: તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોનું દર્શન થયું. ભાવાર્થ: તત્ર શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે. તે એવું સૂચવે છે કે જ્યારે અર્જુનને ભગવાનના વિશ્વરૂપનું દર્શન થયું ત્યારે અર્જુન તથા કૃષ્ણ બંને રથ પર બેઠા હતા. યુદ્ધ ક્ષેત્રમાંના અન્ય લોકો આ રૂપનું દર્શન કરી શક્યા નહોતા, કારણ કે કૃષ્ણએ કેવળ અર્જુનને જ દિવ્ય દ્રષ્ટિ આપી હતી. અર્જુનને કૃષ્ણના દેહમાં હજારો ગ્રહ મંડળો દ્રષ્ટિગોચર થયા. વૈદિક શાસ્ત્રોમાંથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે બ્રહ્માંડો અસંખ્ય છે અને ગ્રહો પણ અસંખ્ય છે. આમાંના કેટલાક માટીના બનેલા છે, કેટલાક સોનાના, કેટલાક રત્નોના, કેટલાક અત્યંત મોટા છે તો કેટલાક બહુ મોટા નથી. પોતાના રથમાં બેઠા બેઠા અર્જુન આ સર્વને જોઈ શકતો હતો, પરંતુ અન્ય કોઈ જાણી શકેલ નહીં કે કૃષ્ણ તથા અર્જુન વચ્ચે શો પરામર્શ થઈ રહ્યો હતો. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.